ક્યાં ગમથી મહેમાન આપવાના છે? અમારા હાડુને આવવાના હતા. સગા આપવાના છે હા પણ એ જાણે પૈસા દોષી ને ખાવામાં એને શીરો તો દોષી આ ભેરા તમે ખર્ચો કરો પડે. હું હતા હતા દવાખાનામાં આવીને આવ્યો. એટલે પણ 10-15 હજાર તો હું ખર્ચો કરી દઉં છું દવાખાનામાં. તો દવાખાનામાં આવ્યા પૈસા બધા. 40,000 છે આ દવાખાનામાં. હા તો હવે કોણ આલે પૈસા એટલા? તમે એટલો ખર્ચો કરી નાખો. સારું હાડો હો સારું આપવા જ જો. હલો. હા બોલો બોલો હાડો. એટલે આ હાડું તમારે નથી બોલતા ને મહેમાન બોલું છું. તમારા હાડું તો ઊંઝાથી ખાટલા પગ ભાજેલો પગ તૂટી હોય. એવું છે એમ ને તો અમે બસ આ નીકળી ગયા છો ગાડી લઈને આવારા. ચાર આવો છો બસ એ આ નીકળી ગયા હો. તો તમારે રોટલાનું કોક કરો પૂરું. હા એ તો રોટલાનું કરવું પડશે ને તાર. એ સારું આવો કેટલા જણા આવો છો? અમે બે ત્રણ જણા આવો. એટલે આ બધું ગાડી ભરાઈને હબાઈને કોક બોલામણા પૈસા વધારે આવી. પણ હવે અહીંયાને સામે જોવું પડે કે હમણાં હોય તો હું ગાડી ભરીને લઈને આવું. એ સારું આવો હાડો આવો. એ હા. હા કોક ઘી બીજું લાવજો. એ હારું. નકર તમારે હાડુને થતું હાડકાનું બધું છૂટું પડ્યું છે આખું. એ તો કહો વધો ને હેડો હું લઈને આવું. એ સારું હા. આવે છે તમારે હાડુની આવે ને? હોય હા ઘીયલ આવે છે કોક કેમ? એ શીરો બનાવો કરો. હવે અમારા હાડુને અમને ખબર છે. બસ સારું હાલો. હા મારો બેટું મારે હાથુનો પગ ભાજ્યો છે. ચમચમ ભાજો છે. હવે શિખર ચમચમ ભાજ્યો છે તો મને કોઈ ખબર નથી. હા પણ હાડો હમણાં મને ફોન કર્યો તો કોઈ દવાખાને હતા હવે ઘરે લાયા છે. એવું છે એમ? હોય એટલે હવે કોઈ સાધન હતું કે સાધન હા. એ તો કોઈ ખબર નહીં કોણ એવું છે એમ? હોય તો પણ પૂછવું હતું ને તમારે. એ તો હવે હું પૂછી લઈશ. હા હા પૂછ ચાલે? હા એટલે તમે ગાડે આ ઘર આ તે બીજું હોય આર્યું ઘર છે. એવું છે એમ? હા અમારા હાડોનું ઘર છે બા. મહેમાન તો બેઠા છે. હોય મહેમાન તો બેઠા. હા આવો ભલા. મારા હાડો અને મારા હાડોએ જણા પોપટ પાડ્યો છે. આ જેને તમે પોપટ પાડ્યો છે. એક રિક્ષાવાળા મારે ટક્કર મારી. એવું છે એમ? હોય. એટલે આડો મને તો ચિંતા થતી હતી તમારી ચિંતા થતી હતી કોઈ બુડું આવરા આવરા હા એટલે આ તમારે રિક્ષાવાળા રિક્ષાવાળા ઉડાડી દીધા હતા. આ રિક્ષાવાળા ટક્કર મારી. હા બે થોડી ગયો. હોય. તો આડો તમે હવે આ પોપટ જબરો પાડ્યો તમે હો. હા હસનભાઈ હા, હા. વાત કહું. હા બોલો. એક વાત કહું. હા બોલો. તમે કોઈ કોણ નાખો હા બોલો બોલો. કોઈ નહીં કહો ના કોઈ ના નહીં. મને ખાવા નહીં કરો. ના નહીં કરું. તમારા આઠનો પગ બી ભાજ્યો છે. અલા શું કહો યાર તમે? પણ આ હું બોલો. કહું, હા હું રાંચી આવતો હતો ને હા તે મારે તો પી ગયો હું વધારે હા. તે દેખાણા નહીં. અલ્યા પણ હવે મારા હાડુને ખબર પડશે તો તમને યાર ચેવું કરશે. પણ તમે કહેતા નહીં. હવે હું તો નહીં કહું પણ યાર ખબર પડ્યા વગર ના રહી યાર અમે. હા. તમે તો યાર જબરું કર્યું તારે. પણ હવે જે થઈ ગયું પણ કહેતા નહીં. હવે હું તો નહીં કહું પણ એમાં શું કહું ખબર છે? હા. તમે તારે એવું હોય ને 25 મને આલી દેજો. હા. હું મારા હાડુને આલી દઈશ. હા હા બેસ કરી હા રેડી? હાલો. આ વાત આપણે બે પાસે રહેવી દો. હા કોઈ કહેતા નહીં. એ હા. મારું છે નોમ ના આપું તો હવે. લે હાલો હવે તમે બે હા. સુખ શાંતિ બેસો રેડી? સારું. એટલે આ તમે બધા આવી ગયા પણ મારા મોમો છે વધી નથી આયા બરાબર ફોન કરવા દે તો કરો ફોન કરો. ચાલ આ ચિયો આ પગ ભાજ્યો છે. ઓય ક્યાંથી ભાજ્યો છે? હેલો એવું છે? બોલો કોણા બોલ કેમ વધી આયા નથી આયા બધા મહેમાન તો આવી ગયો છે અલા હું કા વર્ધી લઈ ગયો પણ તો એટલે હું આવું હો ભણા મહેમાન ને આશે છે પોણી બીજું પાવજી હા બેહો. એ હો હા. હવે રોટલાનું ને પોણી જ મગાવો. પોણી આજા પોણી લાવજો. અલ્યા ભણા લાવજો પોણી. ઊનું લાવ અલ્યા ઊનું જો ઢાઢું લાવજે. અરે બાપા રે. યે મહેમાન પાણી પીઓ ત્યાં આ કોણ છે? અલ્યા આ મને પગ
એટલે નથી દબાવો ભાજો બરો હે હા એને હાણે એ ભાજો. એવું છે એમ? હોય તો આપણે પગ તો એનો પગ ભાજેલો છે ને તો હમણાં કોઈની ખાઈશ પાછો જીધો મેં કો પગ જીધો કરો એટલે તમે મહેમાન કેમ કરો એટલે હાલો કાપો લે કોણ હા લાવો લો આ ચમ ભાઈઓ છે એટલે આ રિક્ષા વાળો એક હતો હા મારા બેટે રિક્ષા સોડી થી ઉડાડી મેલ્યો ચેક બાઇકમાં તો પી ગયા થઈ જાય ના ના ભીધેલા થતા રમેશમાં ચોક ગયા હતા ભાઈ રાત નો ભાઈઓ એમ ને હોય રાતના ઉડાડી મેલ્યા ના શું કીધું પગ ભાઈઓ એનું પગ તો ભાજે મારું બધું ડોક્ટર કહે છે કે હાડકું ભાજી ગયું છે હા ભાઈઓ હોય તે વઢાવવો પડશે ડોક્ટર એમ કહે છે એવું હોય. હા મારું બેટું તે તો કાઠું કોમ કાજ છે કે મેં ભાજો છે પણ કેવું છે કે મેં ભાજો છે આ બધું મારા માથે આવે એમ છે શું કહો છો મહેમાન એ તો હું ફોનમાં વાત કરું છું ફોનમાં વાત કરો છો હોય ફોનમાં જેમ કે હું હોય કહેવા દઉં તો બધું મારા માથે આવે કેવું તો નથી જ દબાઈ રાખવું છે હોય શું એકલા ને એકલા વાતો કરો એ છો તો ફોનમાં વાત હેડે છે ક્યાંનું ભાજુ ભાજુ કરો છો એ તો ફોનમાં વાત કરે છે ક્યાં એક્સિડન્ટ કર્યો છે ના વાત થાય છે ફોનમાં હોય એવું છે એમ હા હા મારે બેટું કેવું નથી ને કે માથે આવે એમ છે હોય આ હોય ભેગો હોય કેવાય ગયો હવે જેમ કે માથે આવશે આજ મેમ તમે મારા ફોનમાં વાત હેડતી હતી ને હોય તો અમારે શું છે ખબર છે હવે મારું બધું ખર્ચો તો એકને 20 પહોંચ્યું છે એટલે બી હોય તે પગ વઢાઈ નાખો ને એટલો ના હોય તો. પગ વઢાવવાનું તો વાઢવાનું કીધું છે ડોક્ટરે હા પણ હજી એક પાટો સોડાવાનો કદાચ ડોક્ટર કે હમું થઈ જાય ના ના વઢાઈ જ નાખો તમે ત્યાં એટલે આવું શું બોલો સારું બોલો કદાચ ના વાઢવો પડે તો તો અમે પીવા જ ના હોય ને તોય. આમ તો વઢાઈ નાખો તમે આમ તો વઢાયા પર હોત તો સારું હા તો પીવા ના દો તો. ભાઈ એનો આમ તકલીફ તો પડશે શું પડશે હમણાં હા વઢાઈ નાખો તમે ત્યાં તો ખર્ચો બધો થાય છે આપણે સાહેબ કોન્ટેક્ટમાંથી પાછા વઢાવો હોય તો પૂછશું હા અને હાથો થતો હોય તો કરાવો કરો ને ખાધામાં તો જો તમને શકવાજી છે બોલના ઊંઘવાજી તમને ના. પી પીને પી પીને પણ હવે તો થોડી મેળ્યો છે નથી પીતા એવું છે એમ હોય આ પીધો તેમ જ ભાઈ છે ભાગો જ નહીં ના ના એટલે હાથ આવો તો એવું છે એમ હોય અમારા માછી છે અમને ખબર હોય ને મારો તપે હો હોય અરે બાપા રે હાથે અડાગો છે ને કેમ આમ આવે એટલે આ પણ પાપ શું કરો છૂટો કરો કરો રાખો કે સાઈડો હતો એમને એમ અરે વાત કહું બોલો બોલો હાલો અચ્છે ગામના મહેમાન છે એ અમાર બાજુના જ છે મારા પદમાંથી એ ગાડી રહે એવું છે એમ? હોય રે તો મારે અહીંયા સમજાવવા પડશે સમજાવો કને રે હા બરોબર હો એ સુનાભાઈ વાત કહો હોય ને પગે હાથ અડે તો આ તો કુકા કરે અરે બાપા રે અરે આ તો મહેમાન છે કોણ કે પેલા ભણો દુશ્મન છે શું કહેતા હતા? હું વાત કહું હા તમે હોય આવજો ને મારા હાટું કે છે તમે પગમાં ત્રી કાઢવા આવ્યા છો એક તો ઓલી તો ખબર પડી છે તો હું મારી તોડી નાખશે પાછા અચ્છા હોય ને ઓય તમે પાછી મને ખબર છે તમે પગ પાછાની રી કાઢો છો એ ઓલા 2500 રૂપિયા લે એની રી નથી કાઢો ના ના એવું ના હોય આ તો ચૂપચાપ બેહો હોય તમે તમારા હાડું ઉપર લીધો એમ આ ને? તો અમારે હાટુનું લેવું પડે તાર હા તમારા હાડું ઉપર લીધો અને હું શું કહેતો તો આ 2 કિલો લાવ્યો છું ઘી 2 કિલો છે ઓય 2 કિલો ઘી લાવ્યો હા. સારું એને શીરો કરીને ખવડાવજો પગ રાગે થઈ જાય અને ના હોય તો તારે કરો પરો અમે ખાઈને દો અને એ તો ખાતા ખાસી પણ અમે થોડો થોડો ખરા અમારે હાડકાઓમાં ખાવો હમણાં ખોરાક નથી કર્યો 1 કિલો ચીલા આ તો તમારે રોટલા ખાઈ રહ્યા છો ના ના ખાવાના છે તમે કરી દઈને ખાધું ને આ તો કહો વાંધો નહીં કરી દઈને ખાશે અમારે હાટુને અમે એવું નુકસાન આ લેવું નહીં કરો અમે 1.5 લાખ રૂપિયા ભાજી રહ્યા છે તો હવે મને આ કાલે જવાનું છે દવાખાને પૈસા છે નહીં હા હા લાવત જો એ થી તો કહો વાંધો નહીં હું શું કહું છું હા હા તમારા હાડીનો ઓલી 2 વીઘા છે ને આગા પાછું કરો ને એટલે ના ના હા આ મહેમાન કોણ આવ્યું છે મહેમાન આવે છે એને અલ્યા એ તો મારા મોમો આવે ને એવું છે ઓ મહેમાનો આવી ગયા એ મોમો આવી ગયા આવરા હા શું હતા તમે આવરા હું વર્ધી લઈ ગયો તો બારે આવરા મહેમાન
બધા ઓ મારા બેટા આ છોકરાને લઈને આવ્યા છું લે એ તો અમારે ભેગો હોય જ ને. એવું હે ઓય. ના હારું હારું એ તો મારે શું છે ખબર હવે છે? પગે બહુ શાંતિ છે ને હવે શાંતિ છે. હા તો બરોબર બીજું કો બસ મજા. હે ભોણા હા શું કર્યું રોટલાનું રોટલાનો હારો લોટ નહીં. લોટ નહીં એટલે આ કરી ઉપાધિ હવે શું કરશે તો આપણે હવે શું કે એમ કરો કે આપણે ખાઈને આવ્યા ને તમે કે ખાધો કૃપા લઈને. ના એક કામ કરો કે અમારા આજ કોઈ ઘરે હાજર જ નહીં હા. ડોશીઓ અમારી જી ભરી બારે અરે શું કહો તમે મહેમાન ના ના એ તો અમે અમારી વાતો કરવાના હતા એવું છે તો ઘર બાબતની થોડી હા, વાતો હા. હોય હોય બીજું કહો હા ભાઈ વાત કહું. હા તો મને એવું લાગે છે હા રોટલામાં થોડું કાઢું લાગે એવું નથી લાગતું. મને એવું લાગે પણ આપણે ખાવામાં મજા નહીં આવે હોય મને આમાં પાછું થોડું સંભળાતું તો તમે પૂછ્યું ને એવું મને વેમ પડ્યો પાછો હો ઓય. પાછો. પણ મને ખબર છે પાછી. ઈ જાય ભૂસા છે ઓય હા હા તો હે ઈ તો પા જણાઈ ભાઈ અમારે ને હા, હા. જ્યાં રિસ્કા ઈ રિસ્કા વાળો ભાઈ ઉલાડીને જતો રહ્યો ને હા. તાર હાથ નહીં આવે એટલે હું તો ઈ ની પાડો જ હોય એ તો ના, ઈ ભાઈ ક્યાં ગમે આવતો ઈ ભાઈ મારો બેટો અમારો ભોણો એકલો ઈ હાજર હતો હું રિસ્કા લઈને આવતે તીરો નાહી ગયો ને હું ઈ ની આન ધોત બરાબર ન પાવ તમારા ભોણિયા આધાર હતો એમ? હોય તમારો અમારો ભોણો તો ઈ હતો જ હા હા એક વાત કહું. બોલો 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 શું કે આ પાકસીમ બેઠા એ થોડાક ઓછીતા લાગે. શું વાત કરે હા ઈ રહ્યા હતા સારું એટલે આમ પાકી ખબર તો નહીં હોય ને પાછી તને ના પાક તો આપણે ડાયરેક્ટ તો ભણા કેવરાય નહીં ને મારી બીટી ઉપાધિ થાય ભાઈ હા, મને એવું લાગે છે ધીરે ધીરે. હા તો આપણે પેલા હાલ તો બે થાય હા જણાય એ રિસ્કા વાળો જો હાથ આવે ને ઈ તો એવો મારો હોય ને કુદા રિસ્કા જ ના હાકે ઈ રહ્યો. અને મને તો જો રિસ્કા હોય ને ઈ ઢકીને હોય મેં તો હું તો મારા રિસ્કા એને છોડવાનો જ છું 100%. એના જ ગળા ભાગવાથી હા હા એના ભાગવા જ છે આ તમારે જેમ આમ મારશો બોલો મેં કીધું ઓલે કોઈ ભાજેલો હે એટલે ભાઈ તો ભુજિયા કાઢી દીધું મને એવું લાગે એટલે મારા મનમાં ઓલો હા તો કોઈ ભાજી ગયેલો હે બોલાવા છે પણ એમાં નહીં વધો નહીં તો એ તો ભૂલથી અડી ગયો હા આપણે હા. પણ હીરો રિસ્કા વાળો જો હાથ આવે ને તો એનો આનો હાથ હાલ કરવો છે આપણે રેડી જો હાથમાં આવે તો મારો તો છે જ હે. તો તમારું નામ શું હે તાર મારું નામ સોનાભાઈ એવું જ શું ધંધો તમે શું કરો તાર મો મારો હોય ને હાથો કહીશ તો હાથે કાઠું હોય હાથ જ કેવું જ નથી હોય ને જમા જવાબ નહીં હાલતા શું ધંધો તમે કરો મો બે ભેંસી લાવું છું હા ને લાવો ને વેચું લાવો ને વેચું એમ દલાલી કરતા હશો. હોય ના વાંધો નહીં પણ એ મારો બેટો રિસ્કા વાળો મને તો કોક દાડ હાથ આવી ગયો ને એટલે આમ તમને અમને હાથમાં બેલ્યો હવે ભાઈ નાખે એમ અને મારા ભોણે મને નંબર કીધો હોય પણ હવે મેં દેશો નહીં મારો ભોણો શું કે થોડો ભણેલો ઓછો હોય મારો બેટો હવે બાકી ખબર ના હોય તો શું કરવાનું ને ચિયો ભણો તમારે આ મારો ભોણો છે આવ્યો છે એમ હા એ તમને મેં ચેક ભાલા હોય કેમ લાગે? હવે તમારા સાઈડમાં આવ્યા ને ભેળ લેવા ના ના મેં ચેક ઓલા ખોમા ભેરી આવ્યા હું ભેળ લેવા આયા હશો હા તમે એ આવ્યા ને પાણી પીવા હવે આવ્યો છે. હા એ મારે પેલું ઓછી ના થાકું દે ને આવશે માખો વાત કો આ શું વાતો આપણે કરે એકલા એકલા ખાવા નથી કહું નકે હવે ડખો થાય એમ છે મને ખબર પડી ગઈ છે મને હવે હું જાણી ગયો આખી વાત ને હું શક તો પડી ગઈ પાછી તમારા ઉપર હવે એટલે આટલું પૂછ્યું છે. આ એ ભોણે ઈ કને હતો ને હા એને કીધું છે એવું છે ને? હોય. તમે સારું કર્યું ઓલા ભોણે ફોહલાયો પરો પાસ હોય ના કે પાસ વાકોરો પાસ હોય. તે- હવે હું શું કહું છું હા. જે હાલવાય 25 રૂપિયા હાલી અને નીકળવાનું કરો ને તમારે વાજે મારે ગુટાવી પડશે વાત સાચી હો એટલે મુગત કરો હેડો તમે લ્યો. શું એકલા એકલા મારા વાતો તમે કરો પણ એટલે અમે તો એ વાતો કરો છો હા. કે હવે મેં તો પૈસા આલ્યા છે હા. એટલે કીધું હવે બધા બોલામણા ના. બોલામણા હાલો પડે ના વાંધો નહીં 25 ટેકો કરો તો વળી તમારો હા આપણે અમારું કોમ થાય હા હા એટલે જ ને હા. હવે રિસ્કા વાળો હાથ આવે ને એના કરતા શું એટલે કરવું? તમારે હાડું દસ આ ઈ તો હોય આઠું પાય મેં હાલો એટલે આ છોકરો પૈસા લઈને દોડે લે, ઘોડા પકડ, ઘોડા. ઘોડા પકડ. આ બુડું, આ છોકરો તમારો છે? એ તો વાંધો નહીં, હેડો. હાડું તો હવે એટલે આ પણ આવું તો ના હોય યાર મહેમાન ગતિમાં આવું ના ધરાય કે તમે કરાવો યાર. એટલે હવે શું કરું છું એટલે આવું હોય તો મહેમાન ગતિમાં બુડું. એટલે પણ હવે હું શું કહું એટલે છું? મહેમાન તો તમે અરે છોકરાને જાણે આપણે હવે શું કરવું?
છોકરું હતું. પણ 500 ની નોટ હતી ચો દવા એ તો હું શું હું આખો દાડો વર્ધી કરવા તો તાર મોટ 500 રૂપિયા રાધનપુર ના ભાડું જ છું અલ્યા પણ એ તો બીજા છે એને એ તો ખબર. હવે- પણ યાર આપણું શું આ અમારે વાત સાચી છે. હવે તમે બેહો, તમે કાયા નથો. હા હવે ઘરે ઓલા બૈરે માર્યા છે, પણ- નતર હોય કાયા થો તો નહીં મેળાવે. પણ આમાં પેલો બૈરાની વાત નથી આવતી લે હું એમ કહું તમે એમાં પાછા છો, તમે ચાંદની વાતને કૂપે કૂપે થઈ બોલો રાખો. પણ આ તો અમારા આબરૂના ધજાગરા થાય છે અલ્યા, એમાં કોઈ આબરૂના ધજાગરા નહીં. છોકરો હમણાં તો અલ્યા આવશે. લપી દો ઈ તો અરે આગળ આ થોડો ચાલે કોઈ યાર આ પણ તમે તાર હવે બેહો લ્યા. વાવ વાવ હા લો, અહીં તો હવે મુકાઈ ગયું. એ મામા હા, છોકરો હાથ આવ્યો ને અલ્યા બે થાપો સોની પડતો ના કરે યાર આ દાડો- 500 ની નોટ લઈને જો. હાથ આવ્યો તો હા, એમ ના થઈ જાય યાર. બીજા પોઈન્ટ જો પણ અમારે આ પૈસા ટકાવા ભેગા લઈને આવ્યા જ મને આજે હા જાણે યાર તમારે આટલું તો કહો થોડુંક અલ્યા હવે પણ હાડું જ કોઈ કામ નહીં. 55 સાલ છે રે. હા લ્યો, હવે હું શું કહું ખબર છે? હા, બોલો. હવે આટલું અમે લઈશું રજા. હા. ચમ કે હવે મારો એમ કરો એના ખીજા મેં કાઢ નાખ બીજું તો લ્યો આડો હા. આ 5000 રૂપિયા જેવું છે. હા. રાખો બરોબર, જરૂર બીજી પડે તો મને કરજો ફોન. હવે અમે લેશું રજા. એ હારું, હો. લ્યો હો. એ હા તો હવે- એ વાત કો સુંદર. હા તો હું શું કહું ખબર છે? હા હવે તો ચા નું કોઈ પૂછ્યું નથી એટલે નીકળવાનું કરો. માતાને ખાવાનું કોઈ નહીં પૂછે. ઓ લો હેડો હેડવું છે તે? બોલાવે. હેડવું છે? હવે નીકળ. સારું રે તો વધારે બોલાઈ ગયો તો માફ ના કરજો. ના અમારે શું ના, ના. અમારથી વધારે બોલી જોઈએ તો તમે માફ કરો. ના ના કશું લે, હો. વાંધો નહીં. એ તો એવું છે. લે, હેડો. ના, મહેમાન ઘેરે આવતા જતા રહેજો. એ, એ, હો, એ. ઘરે અમારે બોલાવવા આવે. અને વહેલા ફેરુની બાયણી લેતા હતા તો તમારી આંખે ભલે પડી હોય એ હો હો. એ હારું હો તાર આવજો એ. અને રોમ રોમ હો ભાઈ એ હારું હો એમાં તો તાર જતા જ હેડો આવરાવો બે કોણા તાર હવે શું કરો આપણે બે હોય મામા હાથ કર્યું ખાવાનું પૂછ્યું એને લોટ હતો જ નહીં હવે મારો બેટો ઈ હારું કર્યું હોય જણાય ને કે આપણે લોટ તો હતો જ નહીં પાહો નતો? હા લોટ તો હતો જ નહીં હમણાં ઉપાડીને ધજાગરા કરીને મેલ દો બા શું કરો એમણે આજ તો પાછું બકરી દુવા નહીં આવી ચાય ક્યાંથી પાવો હા બકરી નહીં દુવાય ના. એટલે બકરી તો છોડી મેલો છોડવી પડશે કાલ એટલે જેણે કાલથી બકરા ના રાખતા ના હોય તો મારી પાસે પૈસા લઈ દો 60,000 રૂપિયા બે હતો કાલે લ્યો હું હવે રિક્ષા લઈને એક વર્ધી લઈ દઉં ભાભોર હા. હો એ હારું હારું. એ હારું હારું.